सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च। આ શ્લોકને અવતરણિકામાં ટીકાકારે કહ્યું કે આપણા કહેવા પ્રમાણે તો ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે. તો કે હા, વાત સાચી છે. ક્ષેત્રજ્ઞ બ્રહ્મ છે એ જ સમગ્ર ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે. ક્ષેત્રજ્ઞ કહો, જીવાત્મા ઈશ્વર છે, બ્રહ્મ છે, એ જ તાત્પર્ય છે સમગ્ર ગીતાનું. ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. બધા જ ક્ષેત્રમાં, બધી ઉપાધિમાં હું ક્ષેત્રજ્ઞ છું. હું જે જીવાત્મા રૂપ રહેલો છું, જે જીવાત્મા છે હું જ છું, બ્રહ્મ છું, પરમાત્મા છું. એટલા માટે આગળના શ્લોકમાં સંજયમાં ક્ષેત્રજ્ઞ બ્રહ્મ જે છે ભગવાને કહ્યું એક રીતે ઈશ્વર છે. સર્વતઃ પાણીપાદ અંતત. ભગવાને કહ્યું કે જ્ઞેયનું તને પ્રવેશન કરીશ. જ્ઞેય યત્તત પ્રવક્ષ્યામિ. જ્ઞેય તો ક્ષેત્રજ્ઞ છે. તો ભગવાને ક્ષેત્રજ્ઞ માટે જ જ્ઞેય શબ્દનો પ્રયોગ કર્યો. અને જ્ઞેયનું વર્ણન કર્યું જે સર્વત્ર હાથ પગ વગેરે ટૂંકમાં સમગ્ર ઉપાધિમાં વિશ્વની ઉપાધિ દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે એક અદ્વિતીય પરમાત્મા. આમ આ રીતે પરમાત્મા છે એવું કહેવા માટે કહેવામાં આવ્યું. અચેતન ઉપાધિ સર્વ ચેતનની જેમ ચેષ્ટા કરી રહી છે, માટે એમને ચેતનતા પ્રદાન કરનાર એ સંદેહીમાં એ ચેતનવંતા બને છે એવી સંભાવના માટે શ્લોક કહેવામાં આવ્યો.
એટલે ભલે ક્ષેત્રજ્ઞ બ્રહ્મા પરમાત્મા અસંગ છે, છતાં પણ જાણે કે આ બધી ઉપાધિ ધરાવતો હોય એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. એટલા માટે કદાચ કોઈને એમ થાય આગળના શ્લોકના વર્ણનથી કે ખરેખર પરમાત્મા એટલે ક્ષેત્રજ્ઞ બ્રહ્મ આ બધું ધરાવનાર છે, તો કે નહીં. એટલે એનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. બધી ઇન્દ્રિયના ગુણો કહો, પ્રવૃત્તિ કહો, એ દ્વારા જે ભાસી રહ્યો છે, પ્રકાશી રહ્યો છે, પ્રગટ થઈ રહ્યો છે, આ સ્વયં પ્રકાશ પરમાત્મા પ્રગટ થઈ રહ્યો છે. ચારે બાજુ આપણે એની પ્રાગટ્ય જોઈ શકીએ છીએ. પ્રાણી માત્રની ઇન્દ્રિયોના ગુણ દ્વારા, ગુણનો અર્થ કર્યો કે અંધ મંદ પટુ, તો ગુણ એ પ્રવૃત્તિ, બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા જે પ્રગટ થઈ રહ્યો છે. તો બધી ઇન્દ્રિયો ધરાવના તો સર્વેન્દ્રિય વિવર્જિતમ. વાસ્તવમાં સર્વ ઇન્દ્રિયો રહિતનો જે છે એ બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા પ્રગટ થઈ રહ્યો છે. બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરી રહ્યો છે એમ નહીં. આ ઇન્દ્રિયો જેમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ બધાનો સમાવેશ થઈ જાય. ઇન્દ્રિય શબ્દ ઇન્દયંતી બોધયંતી ઇન્દ્રિયાણી, જે પોતાના વિષયનો બોધ કરાવે છે એને ઇન્દ્રિય કહી. એટલે બધી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ બધું જ આવી ગયું. સર્વે ઇન્દ્રિય ગુણાભાસમ. તો આ પ્રકારે બુદ્ધિના ગુણો છે અધ્યવસાય, મનના ગુણ છે સંકલ્પ વિકલ્પ, પ્રત્યેક ઇન્દ્રિયનો ગુણ છે પોતાના વિષયને પ્રકાશિત કરવું. આ બધા દ્વારા જે વ્યક્ત થઈ રહ્યો છે. ભગવાને પ્રવેશ એટલા માટે કર્યો, આ ઉપાધિની રચના કરી. 16 કળાની ઉપાધિ, પૂર્ણ ઉપાધિની રચના કરી. કે હું અંદર નહીં હોઉં તો આ બધાનો અર્થ શું રહ્યો? પોતે પ્રવેશ કર્યો આ સર્વને સાર્થકતા પ્રદાન કરવા માટે. એ દ્વારા પોતાની જાતને વ્યક્ત કરવા માટે કે ભાઈ કોઈ તળતો લોકો વિચારશે કે આ કોણ છે, શેને કારણે થઈ રહ્યું છે. નહીં તો ભગવાનને કોઈ વિચારત જ નહીં, જાણત જ નહીં. આ તો ક્યારેક મનુષ્યના મનમાં આ પ્રકારની જિજ્ઞાસા જન્મે કે આ કોને, કેને શીતમ પદ્ધતિ પ્રેષિતમ મને, આ કોની પ્રેરણાથી આ મન પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરી રહ્યું છે, કોની પ્રેરણાથી આ પ્રાણ પોતાની પ્રવૃત્તિ કરે, એવું પ્રશ્ન જન્મે. એટલા માટે આ કરવી એમણે. સાચી વાત છે, મોટાભાગના લોકોને કે વિચાર ના આવે. કોઈકને વિચાર આવે કે મન તો અચેતન છે, કારણ કે પંચમહાભૂતની ઉપજ છે, મને ચેતન છે. ચેતનની જેમ પ્રવૃત્તિ કરતું જણાય છે? એવું કોઈ છે? મન પોતે જ ચેતન છે કે પછી મનની ચેતનતા બીજા કશાને કારણે છે? આવો પ્રશ્ન ઉપસ્થિત થાય. એ પ્રકારે બૃહદારણ્યકો પર સમજાવવામાં આવ્યું કે પોતાને પ્રગટ કરવા માટે. કોઈક દિવસ કોઈ પૂછે તો ખરો, કોઈ દિવસ કોઈ પોતાને જાણવા માટે પ્રયત્ન કરે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. સ્વયં કેવો છે? સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. એટલે ટીકાકારે બધું ઉપનિષદોમાંથી મુખ્યત્વે શ્વેતાશ્વત ઉપનિષદના વાક્યોમાંથી કહ્યું કે ઉપનિષદનું પણ આ જ તાત્પર્ય છે. ઉપનિષદ પશ્યતિ ચક્ષુ શૃણોતિ અકર્ણઃ. એ ચક્ષુ રહિતનો છે, જુએ છે, કર્ણ રહિતનો છે, સાંભળે છે. અને શું અર્થ કરવાનો? આમાં કેમ જુએ છે, સાંભળે છે, એવો અર્થ કરવાનો કે ચક્ષુ રહિતનો છે, કર્ણ રહિતનો શું અર્થ કરવાનો? થોડોક હા પ્રશ્ન થયો. આ વાક્ય તો કહે છે પશ્યતિ શૃણોતિ, તો ભગવાન જુએ છે, સાંભળે છે, એવું કહેવાનો અર્થ છે? તો કે નહીં, આ ચક્ષુ અશ્રોત્રમ કે અકર્ણ,
કળા રહિતનો છે, ચક્ષુ રહિતનો છે, એ કહેવાનું તાત્પર્ય છે. કારણ કે કોઈ કેમ માની લે કે વાસ્તવમાં એ પરમાત્મા છે, વશી છે, નિયંતા છે, જગતનું નિયંત્રણ કરી રહ્યો છે, એવું કોઈ માને. તેથી એવું નિયંત્રણ ત્યારે જ થાય જ્યારે ઇન્દ્રિયો વગેરે હોય. નિયંત્રણ કરવા માટે ઇન્દ્રિય જોઈએ, અસ્ત્ર શસ્ત્ર જોઈએ, એટલે ભગવાનને એવું માની લેવા. એટલે કહ્યું અકર્ણ અચક્ષુ, એ જુએ છે, સાંભળે છે કહેવા માટે નહીં. એ ચક્ષુ રહિતનો છે, કર્ણ રહિતનો છે. અપાણીપાદો જવનો અપાણીપાદ હશે, જવનો ગ્રહિતા નહીં. એ ઝડપથી દોડનાર છે, એ ઝડપ બધું પકડનાર છે નહીં. અપાણીપાદ એ હાથ પગ વગરનો છે. હાથ પગ વગરનો, ઇન્દ્રિયો વગરનો પરમાત્મા સમગ્ર જગતનો નિયંતા છે. એટલે નિષ્કલમ નિષ્ક્રિયમ શાંતમ વૃક્ષ સ્તબ્ધો દિવી તિષ્ઠતિ એક. આ વાક્યો દ્વારા પરમાત્માનું જે સ્વરૂપ છે એ ઉપનિષદમાં પ્રગટ કરવામાં આવે. એ શ્વેતાશ્વતર ઉપનિષદ જેમાં આ પ્રકારની ચર્ચા છે એના વાક્યો અહીંયા વિચાર માટે લેવામાં આવ્યા. આ વાક્ય સાથે સમન્વય માટે સમજાવ્યું કે ત્યાં પણ ઉપનિષદનો આ તાત્પર્ય છે. પરમાત્મા સર્વ ઇન્દ્રિય વગેરે રહિતનો છે, છતાં બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એને કારણે છે, બંને રીતે. એટલે કારણ કે આત્માને જોનારો, સાંભળનારો માનવામાં આવે છે, આત્માને કરતા ભોગતા માનવામાં આવે છે. તો એટલા જ માટે ગ્રંથકાર ટીકાકારે અહીંયા સમજાવ્યું કે આપણે જરા વૃક્ષ નીચે જોયું તો વૃક્ષ હાલતું હોય તો આકાશ હાલતું જણાય. જમણા નીચે ઊભા હોઈએ ને, ડાળીઓ બધી હોય, કે પીપળા નીચે ઊભા હોઈએ, ડાળીઓ હાલતી હોય તો શું લાગે? આકાશ હાલી રહ્યું છે. તેવી રીતે વાસ્તવ ઇન્દ્રિયો પ્રવૃત્તિ કરી રહી છે. વ્યાપૃતેષુ ઇન્દ્રિયેષુ આત્મા, ઇન્દ્રિયો બધો વ્યાપાર કરી રહી છે. અવિવેકને કારણે કોઈ માને કે આકાશ ચાલી રહ્યું છે, વાસ્તવમાં વૃક્ષ ચાલી રહ્યું છે, એટલે હાલી રહ્યું છે. તે રીતે લોકો એમ માને કે પરમાત્મા હાલી રહ્યો છે, ચાલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, બોલી રહ્યો છે. એ તો એકનો બીજા પર અધ્યારોપ કરવાને કારણે. ન તો સ્વયં ચલતી, કેમ નિરવયત્વાદ, અવયવ વગરનો છે, મળે ચાલી જ ના શકે. ચાલવા માટે અવયવ જોઈએ, હલન ચલન માટે અવયવ જોઈએ. પૂર્ણત્વાદ, ચાલે ક્યાં? પૂર્ણ છે, બધાને ભરીને રહેલો છે, એને જવા આવવાની કોઈ ચલની જગ્યા જ નથી. ક્યાં ચાલે? પૂર્ણત્વાદ. નિરાકારત્વાદ, આકાર હોય તો એક જગ્યાથી બીજી જગ્યાએ જવાય. આકાર વગરનો છે, માટે કોઈ ચલન હલન ચલન હોય જ ના શકે. એટલે આત્મા પ્રવૃત્તિ કરી રહ્યો છે એવું ભલે માનવામાં આવતું હોય, પરંતુ આત્માના સ્વરૂપને ધ્યાનમાં લઈએ કે નિરવયવ છે, નિરાકાર છે, પૂર્ણ છે, તો એમાં કોઈ પ્રવૃત્તિ સંભવિત જ નથી. અર્થ એ થયો કે આત્માને જોનારો, સાંભળનારો, ચાલનારો માનવામાં આવે છે. એ માત્ર ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ કે ચેષ્ટાઓ છે એનો આત્મ પર અધ્યારોપ કરતો માનવામાં આવે છે. હવે આપણે 689માં પાન પર છીએ, છેલ્લેથી ચોથી પંક્તિમાં. તતઃ એવ આત્મનઃ સદ્ભાવ અધિગમાય અંગીકૃત ઉપાધિ સંબંધ રાહિત્યમ બોધયિતુમઃ. આગળના શ્લોકમાં ભગવાને એવું વર્ણન કર્યું, સર્વત્ર હાથ પગ ધરાવનારો, ચક્ષુ શ્રોત્ર ધરાવનારો, મસ્તક મુખ ધરાવનારો, બધાને વ્યાપીને રહેલો. ઈશ્વરને કહેવામાં આવ્યું માત્ર આ બધું થઈ રહ્યું છે બતાવે છે કે એ બધાને ચલાવનાર કોઈક છે પરમાત્મા. આત્મના સદ્ભાવ અધિગમાય, તો કે આત્મા પ્રચલિત અર્થમાં જ્ઞાનનો વિષય બનતો નથી.
એ કઈ રીતે જ્ઞાનનો વિષય બને છે એ સમજવા માટે પ્રચલિત અર્થમાં જ્ઞાન વિષય બનતો નથી એ પહેલાં સમજવું પડે, અને છતાં પણ જાણી શકે એ પણ સમજવું પડે. તો પછી એને કેમ જાણવો એ માટે જિજ્ઞાસો તૈયાર થાય ને. એટલે પેલો પરમાત્મા છે, જ્ઞેયમ યત્તત્ પરો જ્ઞેયમ, એને જાણવાનો છે. કેમ જાણવાનો છે? યજ્ઞાત્વા અમૃતમશ્નુતે, એને જાણવાનો છે કારણ જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને અમૃતત્વ પ્રાપ્ત કરે, મોક્ષ પ્રાપ્ત કરે, જીવનનું સાધને સાર્થક બનાવે. તો જાણવાનું છે તો પછી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ એ રીતે જાણવાનો નથી. તેથી પ્રચલિત અર્થમાં આત્મા જ્ઞાન વિશે ન થાય મળે નથી એમને માનવું. ઈશ્વર નથી એવું માની લેવામાં આવે છે, એનો હોવાનો સ્વીકાર થતો નથી. કે પ્રચલિત અર્થમાં જે વસ્તુ છે એવું સિદ્ધ થાય એ અર્થમાં ભગવાન છે એવું સિદ્ધ થતું નથી. અને ભગવાન છે એ સ્વીકારવા ન આવે તો ક્યારે એને જાણવાનો પ્રયત્ન જ ના થાય ને. પરમાત્માને જાણવાનો પ્રયત્ન ક્યારે થાય? પહેલાં તો એ કે જેને જાણવાથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે, અને જેને જાણવાનો છે તો છે અને જાણવાનો છે. તો પછી પ્રશ્ન કેવી રીતે જાણવાનો છે? તો પછી એને જાણવાની જે પદ્ધતિ છે એ માટે આ સાધક તૈયાર થાય. એના માટે સમાધિ ષટક સંપત્તિ જોઈએ, સાધન ચતુષ્ય સંપત્તિ જોઈએ, એનું જુદા પ્રકારની સંપત્તિ જોઈએ. જ્ઞાનનું સાધન તો જોઈએ જ. કશી વસ્તુને જાણવી હોય તો જાણવાનું સાધન તો જોઈએ, જે જ્ઞાનના વિષયને અનુરૂપ હોય, જે જાણવાની પ્રક્રિયાને અનુરૂપ એવું સાધન તો જોઈએ જ. તો જે વસ્તુ બહાર છે, આપણાથી ભિન્ન છે, એને કેમ જાણવું એનો જે પ્રયત્ન પહેલા દિવસ ચાલી જ રહ્યો છે. એનો ભિન્ન ભિન્ન સાધનો વિકસાવાઈ રહ્યા છે. એ જે વસ્તુ પહેલાં નહોતા જાણતા અનેક વસ્તુ જાણતા થયા છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે ભિન્ન છે, એને જ્ઞાનનો વિષય બનાવવાનો છે. જ્ઞાનનો વિષય બનાવવા માટે એને માટે યોગ્ય સાધન સર્જવું પડે તો એ વસ્તુ જ્ઞાનનો વિષય બને. સૂક્ષ્મ વસ્તુ હોય તો એના માટે જ્ઞાનનું સાધન જોઈએ, દૂર હોય તો એના માટે જ્ઞાનનું સાધન જોઈએ વગેરે. તો છે આ વસ્તુઓ, ભાઈ દૂર દૂર વસ્તુઓ છે અને જાણવાની છે તો શું સાધન જોઈએ? સૂક્ષ્મ વસ્તુઓ છે જાણવા શું સાધન જોઈએ? જમીનના પેટાળમાં છે તો એના સાધનો જુદા આવે બધા. માણસ જાત શું નથી કરતો કરાય છે. જમીનના પેટાળમાં શું છે કેમ જાણવું? કેવી જાત જાતના બધા સાધનો રચ્યા ને નવી નવી પદ્ધતિ શોધી કાઢી. એટલે એક વાર મગજમાં આવ્યું ને આ તો જાણવાની એની કુતૂહલતા જ છે, અથવા જાણવાનું પ્રયોજનનો ઉપયોગ કેમ કરવો. ચાલો, વૈજ્ઞાનિક માત્ર કુતૂહલતાથી જ જાણે છે. એ જ્ઞાનનો ઉપયોગ પછી આ માણસ એના પોતાના સ્વાદને સાધવામાં, એ માણસ જુદો છે પાછો, વૈજ્ઞાનિક નથી. વૈજ્ઞાનિક કહે છે શું છે, તરત પૂછે કે એનો ઉપયોગ કેમ કરવો મારા લાભ માટે. એ ટેકનોલોજી છે, એ પેલો વ્યવહારનો માણસ, સ્વાર્થી માણસ જે હોય તે. એટલે ટૂંકમાં વૈજ્ઞાનિકો કે વિજ્ઞાનને લોકો દોષ આપે છે એ અક્કલ વગરની વાત છે. એનો સદુપયોગ કરવો ને દુરુપયોગ કરવો, ઉપયોગ કરવો માણસના હાથમાં છે. એ કઈ પણ દુનિયામાં કશી વસ્તુનો સદુપયોગ પણ થઈ શકે, દુરુપયોગ પણ થઈ શકે. કોઈ વસ્તુ આપણા આશીર્વાદરૂપ પણ બને અને શાપરૂપ આપણે બનાવવાની છે ને. ચાલો, પણ ટૂંકમાં
તે રીતે આ જ્ઞેય છે ભગવાને કહ્યું જાણવાનું છે. પહેલાં તો એ છે નક્કી કરવાનું, અને એ આપણા પ્રચલિત સાધનોથી જાણી શકાય એમ નથી. જાણવાનો છે તો જ અમૃતત્વ પ્રાપ્ત થાય, તો જ મોક્ષ પ્રાપ્ત થાય. તો કેવી રીતે જાણવાનું છે તે તને કહીશું. એટલે અમાનિત્વાદીવાળી સાધનો પણ કહ્યા આપણને જ્ઞાનના. એટલે આત્માના સદભાવ અધિગમાય, આગળ જે બધું કહેવામાં આવ્યું સર્વતઃ પાણીપાદ, એ માત્ર આત્માનું હોવાપણું છે એ પ્રદર્શિત કરવા માટે એવું સ્વીકારવામાં આવ્યું કે એ બધા હાથ પગ દ્વારા કર્મ કરી રહ્યો છે, આંખો દ્વારા જોઈ રહ્યો છે, કાન દ્વારા સાંભળી રહ્યો છે. એ છે વાસ્તવ સાંભળી રહ્યો છું એ કહેવાના બદલે એ છે તો જ કોઈ સાંભળે ને, તો સાંભળવાનું શક્ય બને. આત્મના સદભાવ અધિગમાય, આત્માના હોવાપણાનું આપણને નિશ્ચય જન્મે, જ્ઞાન જન્મે, નિશ્ચય જન્મે. અંગીકૃત ઉપાધિ સંબંધ, એટલા જ માટે ઉપાધિ સાથે સંબંધ અંગીકાર કર્યો ભગવાને. એને આપણે અધ્યારોપ કહીએ કે હાથ પગ દ્વારા કર્મ કરી રહ્યો છે, ચક્ષુ દ્વારા જોઈ રહ્યો છે, શ્રોત્ર દ્વારા સાંભળી રહ્યો છે. એ ભગવાન અંગીકાર શા માટે કર્યો? સાંભળી રહ્યો છું કહેવા માટે ને, એ છે એ કહેવા માટે. આગળના શ્લોકનું તાત્પર્ય ભગવાન સાંભળે છે, જુએ છે એ કહેવા માટે નહીં, ભગવાન છે એવું કહેવા માટે છે. એવું આપ શા પર દેખો છો? એટલે અહીં કહે છે કે નથી સાંભળતો. ટૂંકમાં આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું એનું અપવાદ કરવામાં આવે છે. શેનો? હોવાનો અપવાદ નથી કરતા. ભગવાન આગળના શ્લોકમાં કહ્યું ભગવાન બધા પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યો છે. પ્રવૃત્તિ કોણ કરે? હોય તે જ કરે ને, એટલે છે. હવે કહે છે કશી પ્રવૃત્તિ કરતો નથી, પણ છે નક્કી થયા પછી પ્રવૃત્તિ નથી કરતો એવો એ છે. એ પ્રવૃત્તિ કરે છે એવું માત્ર સ્વીકારવામાં આવ્યું. શેના માટે છે? એ માટે, એ માત્ર એ પ્રદર્શિત કરવા માટે, પાછળથી એનો જ બાદ કરવા માટે. પણ છેનો બાદ નથી થતો. બીજા શ્લોકમાં ભગવાન હોવાનો બાદ શું બધા છે? એની પ્રવૃત્તિનો બાદ છે. પહેલા શ્લોકમાં છે અને પ્રવૃત્તિશીલ જેવું કહેવામાં આવ્યું. એ શ્લોકે પ્રવૃત્તિશીલ નથી પણ છે તો રહ્યું જ એની હોવા પણ છે એનો નિશ્ચય થવો જોઈએ. અને એનું સ્વરૂપ શું છે? તો સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્છૈવ, એના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. એટલે ઉપાધિ રાહિત્યમેવ બોધયિતુમ, કે ભાઈ વાસ્તવમાં અમે તો તમને કહેવા ખાતર કહ્યું કે 1000 હાથવાળો છે, 1000 આંખમાંથી જુએ છે વગેરે. ઈચ્છા પર પાંદડું ના હાલે, વાત સાચી છે. પણ સ્વરૂપ તો એવું નથી. ઈચ્છા કરવી પડે ને પાંદડા હલાવવા પડે તો એ કેટલા પાંદડા હલાવવાનો છે? કેટલા હાથ પગ ફેલાવશે? ક્યાં ક્યાં પહોંચશે? એવું કશું કરવાની તકલીફ લેવી પડે તો ભગવાન થાકી જાય બિચારો. એ કશી પ્રવૃત્તિ કરે ને મુખ્ય અર્થમાં તો પ્રવૃત્તિમાં પરિશ્રમ હોય છે, ભલે સૂક્ષ્મ પરિશ્રમ હોય. સ્વામી કે આંખ ઊંચી કરે તો એટલો પરિશ્રમ પણ થાય. બેટિંગ એન આઈ લીડ, એટલું આમ આંખ ઊંચી રાખે ને તોય થાકી જાય માણસ 15-20-25 મિનિટમાં. ભગવાન બેસાય યુગમાં થાકે તો એ શું કલ્પમાં. એટલે ઉપાધિ રાહિત્યમેવ બોધયિતુમ, વાસ્તવમાં પરમાત્મા ઉપાધિના સંબંધથી રહિત છે, કોઈ સંબંધ નથી. એના શ્લોકમાં સર્વેન્દ્રિય વિવર્જિતમ, બધી ઇન્દ્રિયના ગુણમાંથી પ્રવૃત્તિ દ્વારા ભાસી રહ્યો છે એટલે છે. સ્વયં કેવો છે? સર્વેન્દ્રિય વિવર્જિતમ, સ્વયં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે.
સર્વૈ એટલે કઈ ઉક્તૈ બધી ઇન્દ્રિયો અમે જે કહી તે ઇન્દ્રિયંતી બોધયંતી ઇન્દ્રિયાણી. ઇન્દ્રિય શબ્દની આ પ્રકારની વ્યાખ્યા કરીને ટીકાકારે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ બધાનો સમાવેશ કરી લીધો. આપણે પ્રાણને પણ ઉમેરો અંદર ઉમેરવો હોય તો સર્વૈ ઉક્ત ઇન્દ્રિય બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ બધાથી વર્જિતમ એનાથી રહિત છે. ઇન્દ્રિયોથી રહિત એટલે શું? ઇન્દ્રિય તત્ આશ્રય છે તત્કૃત કર્મભિ. ભગવાન ઇન્દ્રિયોથી રહિત છે એટલે ઇન્દ્રિયોને આશ્રય કરીને જે બધા કર્મ થાય, આંખને આશ્રય કરીને જોવાનું કર્મ થાય, કાનને આશ્રય કરીને સાંભળવાનું કર્મ થાય, વિચારવાનું, નિશ્ચય કરવાનું, હાલવાનું, ચાલવાનું, જે બધા કર્મ થાય છે તે ઇન્દ્રિયને આશ્રય કરીને થાય છે. ચાલો, ઇન્દ્રિયો કરતી હોય, આંખો જોતી હોય, પગ ચાલતા હોય, હાથ કામ કરતા હોય. હવે કર્મ થાય એટલે પુણ્ય પાપ થવાના પાછળ. પુણ્ય પાપાદિ ભગવાન મુખ્ય અર્થમાં કરતો હોય ને તો બિચારો મોટો સંસારી થઈ જાય. કર્મ કરો ને એટલે કંઈક તો ગડબડ થાય. ક્યારેક ગુસ્સો થઈ જાય, ક્યારેક ઈર્ષ્યા થઈ જાય, ક્યારેક લોભ થઈ જાય, ક્યારેક થઈ જાય. કર્મ કરે તો પછી પાપ થઈ જાય, પછી પુણ્ય બધો પ્રયત્ન કરો પુણ્ય તો હોય ક્યારેક પાપ થઈ તો જાય. તત્કૃત પુણ્ય પાપાદિ કર્મ વિહી. ઇન્દ્રિયોના સ્તરે બધા કર્મ થતા હોય, પુણ્ય કર્મ પણ થાય અને પાપ કર્મ પણ થાય. તો જો ભગવાન એ બધું કરનાર હોય તો એ મોટો પુણ્ય પાપનો તો કે ભાગી બને. વર્જિતમ ઇન્દ્રિયોથી વર્જિત છે માટે ઇન્દ્રિયોના સ્તરે ઇન્દ્રિયો દ્વારા જે કર્મ થાય છે કર્મથી પણ વર્જિત છે, પણ મહત્વનું છે તો નિત્ય મુક્ત હોય. વર્જિતમ રહિતમ ઇત્યર્થ. ભગવાન આ પ્રકારે ક્ષેત્રજ્ઞ કહો, આત્મા કહો, એનું સ્વરૂપનું નિરૂપણ કરી રહ્યા છે. તો એવું કેવી રીતે કહી શકે ભગવાન? આત્મન દેહેન્દ્રિયાદિ સંબંધ અસિદ્ધ હે, પણ કે દેહેન્દ્રિય અસંબંધ સિદ્ધ હે કેવું જોઈએ ખરેખર. ટૂંકમાં આત્માને દેહેન્દ્રિય સાથે કોઈ સંબંધ નથી. એનું કારણ કહેવું પડે ને, કેમ નથી? અસક્તમ સ્વરૂપ થાય કેવો છે ક્ષેત્રજ્ઞ કે બ્રહ્મ કે પરમાત્મા? અસક્તમ. જ્ઞેયમ કહ્યું ને એટલે નાન્યતા નપુંસકલિંગનો શબ્દ વાપર્યો એટલે એ ચાલુ રહે છે. સર્વેન્દ્ર ગુણાભાસમ વર્જિતમ અસક્તમ. અસક્તમ શું? નિરવયત્વાત યેન કેનાપી સંયોગાદિ સંબંધ વર્જિતમ. અસંગત્વાદ નિરવયવત્વાદ. પહેલા શું કહ્યું? સર્વેન્દ્રિય વિવર્જિતમ. બધી જ ઇન્દ્રિયોથી રહિત છે, બધા જ અવયવોથી રહિત છે. એટલે કે નિરવયવ છે કહેવામાં ને. આ પરમાત્મા બધી ઇન્દ્રિય રહિત છે એટલે બધા અવયવ રહિત છે, પણ નિરવયવ છે. એને કારણે અસક્ત છે, અનાસક્ત છે. નિરવયવત્વાત યેન કેનાપી સંયોગાદિ સંબંધ વર્જિતમ. અવયવ હોય ને તો બીજા અવયવને પકડે, કશાકને પકડીને સંબંધ થાય. એને સંયોગ સંબંધ કહેવામાં આવે. કશી વસ્તુ એક બે જુદી વસ્તુઓ હોય એ બીજાને કોઈક રીતે સંયોગ સ્પર્શ કરે કે જોડાય. ટેબલ હોય એના પર આ બધા વસ્તુઓ હોય, હાથ હોય, પુસ્તક વગેરે, આ બધું સંયોગ સંબંધ. આપણે અવયવ જોઈએ એટલે સંયોગ આદિ આદિ એટલે પછી સમવાય સંબંધ. માટીના ઘડાનો હોય તો બધું આ બધા સંબંધો તો કોણ કહે છે? આ બધા નૈયાયમાં વૈશેષિક લોકોએ એ સ્વીકારીને કહેવામાં આવ્યું.
એવો કોઈ સમવાય નામનો સંબંધ આપણે સ્વીકારતા નથી. પણ ચાલો, માટીને ઘડા બે વસ્તુ જુદી હોય તો સંબંધ હોય ને, આપણે જુદા માનતા જ નથી. ગુણ ગુણીને એ લોકો સમવાય સંબંધ માને. આપણે બેને જુદા નથી માનતા, એટલે ગુણ ગુણ વચ્ચે કોઈ સંબંધ નથી માનતા, એને જુદા પાડી શકાય જ નહીં. પણ જે કંઈ હોય એવું માનો તોય પણ આ બધા પ્રકારના સંબંધથી રહિત છે. કારણ કે અવયવ જ નથી એને કોઈ આકાર જ નથી, કોઈ સંયોગ થઈ ના શકે, કશા સાથે સંબંધ થઈ ના શકે, જોડાણ ના થઈ શકે. અસક્તમ એટલે અસંગમ એક જ વસ્તુ છે. સંજમાંથી આસક્તિ કહો, અસક્ત કહો, અસંગ કહો. અસંગો હેમ પુરુષ. ઉપનિષદમાં કહેવામાં આવ્યું પુરુષ પરમાત્મા ચૈતન્ય અસંગ છે, બધા સંગથી રહિત છે, એટલે જોડાણથી રહિત છે, સંબંધિત રહિત છે, જોડાણથી રહિત છે. એટલે આ પ્રકારે આ બધા દેહેન્દ્રિયાજનો જાણે કે સંબંધ હોય આગળના શ્લોકમાં માત્ર છે એ જણાવવા માટે જ કહ્યું. ને કદાચ કોઈ માની લે કે મુખ્ય અર્થમાં ભગવાન બધા દેહને સંબંધિત છે તો અહીંયા આગળનો નિષેધ કરવામાં આવ્યો, એટલે અપવાદ કરવામાં આવ્યો. છતાં કશું પણ કોણ એટલે કશાક પ્રશ્નો જન્મે પાછા. દેહેન્દ્રિય વિવર્જિતમ, દેહ ઇન્દ્રિયો વગેરેથી રહિત છે તો ખરા દેહેન્દ્રિયો, એ પણ છે, પણ એના વગરનો છે. ઇત્યુક્ત્યા આત્મન દેહેન્દ્રિય સંતિ, એને દેહેન્દ્રિયો છે ખરા પણ કોઈ સંબંધ નથી, અસંગ છે. એટલે એવું કોઈ કદાચ માને દેહેન્દ્રિય વિવર્જિતમ, દેહેન્દ્રિય વગરનો છે, અસક્તમ અસંગ છે, દેહેન્દ્રિય સંબંધ રહિતનો છે, પણ દેહેન્દ્રિય છે તો ખરા એના. સ્વાત્માત્મન દેહેન્દ્રિયા સંધિ, આત્મા દેહ ઇન્દ્રિયો વગેરે છે એવું કોઈક આમાંથી ટૂંકમાં વિચાર કરનાર જાત જાતની બધી વસ્તુ લાવતા હોય પ્રશ્નો. કલ્પનામાં એવા પ્રશ્નો લોકોને જન્મતા હોય છે. હું જન્મે કોઈને કે ભાઈ આત્મા દેહેન્દ્રિયથી સંબંધિત નથી, બરાબર, પણ એના દેહેન્દ્રિય છે તો ખરા જ ને. કિંતુ તો દેહેન્દ્રિય હોય અને એને વર્જિત કેમ? અસંગ હોવાને કારણે વર્જિત છો. એટલે એને દેહેન્દ્રિય છે એવું તો કંઈક કદાચ વિચારી શકે. એ પ્રાપ્તે તત્સદ્ભાવે અપુનદતી, અને આત્માને સાથે એને દેહેન્દ્રિયો એના છે નહીં, કોઈ સંબંધ નથી, એ ધરાવતો નથી, કશું જ નથી. સ્વયં કેવું છે? નિર્ગુણમ. તો અસંગ છે છતાં પણ કંઈક જાતનો અસંગ છું, ભાઈ મને કોઈ સંબંધ નથી, મને કંઈ પડી નથી, એટલે છે તો ખરો બાપ તારો, મને સંગ નથી. લોકો બધું આમ સંન્યાસી બની ગયો, બધું છોડી દીધું ને, મને કોઈ માન બાપ નહીં, ભાઈ તું હવે સંગ નથી, સંબંધી, પણ છે તો ખરા ને એ લોકો તારા કોઈ રીતે. કે નિર્ગુણમ, ભગવાન કેવા છે? નિર્ગુણમ, ગુણ રહિત ન છે. એટલે કોઈ પણ એક શબ્દ આવે એટલે આ ટીકાકારને સરખી રીતે એના પર વિચાર કરીને બને એટલા અર્થ કાઢે છે, જેથી આપણે આત્મા સ્વરૂપ રીતે ચિંતન કરી શકીએ. ચલો, નિર્ગુણ એટલે ગુણ રહિતનો એટલે શું? ગુણાહા ગુણકાર્યભૂતા દેહેન્દ્રિયાદ. ગુણ એટલે સત્વ રજસ તમસ, આમ ગુણ કહેવાય. એટલે ગુણનો અર્થ અહીંયા ગુણ કાર્ય. આ ગુણો છે સત્વ રજસ, એના કાર્ય એમાંથી તત્પન્ન થયેલી ઉપાધિ. દેહેન્દ્રિયાદ, જેમ સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ, રજોગુણમાંથી કર્મેન્દ્રિય પ્રાણ, તમોગુણમાંથી દેહ, એટલે આ બધા ગુણના કાર્યો કહેવાય, ઉપાધિ. દેહેન્દ્રિયાદ એટલે ગુણ શબ્દનો અર્થ અહીંયા ગુણનું પરિણામ એવું કહેવામાં આવ્યું. નિર્ગુણ છે એટલે ગુણ વગરનો છે. ગુણ એટલે કોણ? દેહેન્દ્રિયાદ, એવો અર્થ કર્યો. એ દેહેન્દ્રિયાદ વગરનો છે, એની સાથે કોઈ સંબંધ વગરનો છે જ, પણ એ વગરનો જ છે, એના નથી.
ભાઈ તમે આવો અર્થ ક્યાંથી કરો છો? આ તો પોતે અર્થ કર્યો ને, નિર્ગુણનો અર્થ દેહેન્દ્રિય વગરનો, આ કે નવી જાતનો અર્થ થયો. તો કે હા, ઉપનિષદમાં આવું જ કહ્યું છે. યતદ અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અચક્ષુશ્રોત્રમ તદ પાણીપાદમ નિત્યમ વિભુમ સર્વગદમ સુસૂક્ષ્મમ ઇતિ. કયા ઉપનિષદમાં છે? મુંડકો ઉપનિષદ. એ અદ્રેશ્યમ જે દર્શનનો વિષય નથી, અગ્રાહ્યમ કર્મેન્દ્ર વિષય નથી, અગોત્રમ જેનું ગોત્ર નથી, જેનું કોઈ કારણ નથી, અવર્ણમ જેનું વર્ણ નથી, અચક્ષુશ્રોત્રમ ચક્ષુશ્રોત્ર વગરનો છે, તદ પાણીપાદમ હાથ પગ વગરનો છે. બહુ સ્પષ્ટ કહેવામાં આવે. એટલે નિર્ગુણ શબ્દને આની સાથે તુલના કરો તો ઉપનિષદમાં કહ્યું કે હાથ પગ વગરનો છે, ચક્ષુશ્રોત્ર વગરનો છે. એ નિર્ગુણ વગર એટલે ગુણ શબ્દનો અર્થ એવો થઈ શકે હાથ પગ એટલે ગુણના કાર્ય આ દેહેન્દ્રિય આદિ. નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ બધું બરાબર છે. આ શરીરમ શરીરેષુ એ ક્યાં આવે છે? અનવસ્થેષ્વસ્થિતમ કઠોપનિષદ. અશરીરમ શરીરેષુ અનવસ્થેષ્વસ્થિતમ મહાંતમ વિમાત્માનમ મત્વા ધીરો ન શોચતિ. અશરીરો નિરિન્દ્રિય અપ્રાણ અમનાહ સચ્ચિદાનંદ માત્ર ઇત્યાદિ શ્રુતે એ શોધવું પડે. ટૂંકમાં આ શરીર શરીર રહિતનો છે, નિરિન્દ્રિય ઇન્દ્રિય રહિતનો છે, અપ્રાણ પ્રાણ વગરનો છે, અમના કારણ કે એમને આ બધું જોઈએ છે. અપ્રાણો યમના શુભ્ર કહેવામાં આવ્યું, પણ આ શરીર અને નિરિન્દ્રિય એ પણ કહેવામાં આવ્યું. ત્યાં આગળ પ્રાણ રહિતનો છે, મન રહિતનો છે, માત્ર સચ્ચિદાનંદ છે. એ બધી શ્રુતિમાં આ જ કહેવામાં આવ્યું. એટલે કે નિર્ગુણ શબ્દનો અર્થ ઇન્દ્રિયા દેહ ઇન્દ્રિયાદય વગરનો છે એવું કરવામાં આવ્યું. જેના માટે ઉપનિષદના આ વાક્યો છે એને સંદર્ભ તરીકે આપવામાં આવે, પ્રમાણ રૂપે આપવામાં આવે ઇત્યાદિ શ્રુતે છે. તો ભાઈ આગળ કહ્યું સર્વતઃ પાણીપાદન તથા સર્વત્ર હાથ પગ ધરાવનારો બ્રહ્મણ સત્વધિગમા એવ. આ પરથી નક્કી થાય છે ભગવાન બીજા વાક્યમાં કે પાણી હાથ પગ વગરનો છે. આગળના વાક્યમાં ભગવાને કહ્યું બધે હાથ પગ ધરાવનારો છે, ચક્ષુશ્રોત્ર ધરાવનારો છે, મુખ મસ્તક ધરાવનારો એમ કહીને અહીંયા કહે છે બધી ઇન્દ્રિયો વગરનો છે. કે કેવી જાત છે? તો આગળ કેમ આવું કહ્યું? તસ્ય કર્તારમિમામ વિદ્ય કર્તારમ અવ્યયમ. જગતનું કરતા પણ છું, હું અકર્તા છું. કેમ? કારણ કે બીજાની દ્રષ્ટિએ કરતા છું, મારી દ્રષ્ટિએ અકર્તા છું. બીજાની દ્રષ્ટિએ હું બધું ચલાવું છું, મારી દ્રષ્ટિએ કંઈ નહીં. એ તેના સર્વતઃ પ્રાણીપાદમિતિ બ્રહ્મણ સત્વ. ટૂંકમાં બધે હાથ પગ ધરાવનાર હોય છે. એ બ્રહ્મનું હોવાપણું સત્વાધિગમાય, હોવાપણું માત્ર દર્શિત કરવા માટે હાથ પગ ધરાવે છે એવું મુખ્ય અર્થમાં કહેવાનું ન હોય તો બધું સ્વરૂપ અધિગમાય તે ભગવાન વાસ્તવમાં હાથ પગ વાળો છે એવું કહેવા માટે નહીં. ભગવાન છે કારણ કે હાથ પગ ચાલે છે એટલે એને ચલાવનારો કોઈ છે જેની સન્નિધિમાં એ ચાલે છે. નહીતર નિર્ગુણમ સર્વેન્દ્રિય વર્જિત સીધે સીધું જ કહેવામાં આવે ને. સર્વેન્દ્રિય ગુણ સર્વેન્દ્રિય વિવર્જિતમ. નિર્ગુણ દ્વારા એ જ કહેવાની જરૂર હોય કે ના હોય? ટૂંકમાં ભગવાન બધી ઇન્દ્રિય વર્જિત છે પોતે જ કહ્યું. નિર્ગુણ શબ્દનો અર્થ એનો એ જ કરે કે ના કરે, ન કરે ચાલે. નિર્ગુણ અર્થમાં દેહેન્દ્રિયાદિ રહિત એ તો કહ્યું જ ભગવાને સર્વેન્દ્રિય વિવર્જિતમ. ટૂંકમાં આગળના શ્લોકમાં કહ્યું બધી ઇન્દ્રિયો દ્વારા પ્રવૃત્તિ કરનાર પણ બધી ઇન્દ્રિયો વગરનો છે એમ કહી દીધું. એટલે વાસ્તવમાં એની માત્ર સન્નિધિ દ્વારા જ થાય છે એવું કહ્યું. નિષેધ અનુપત્તે હે. આ નિષેધ ના કર્યો હોત ઇન્દ્રિયોનો. એટલે આ એક આવો અર્થ નિર્ગુણનો એવો અર્થ કર્યો જે ના કર્યો તો ચાલે.
તો એને નવું કશું ના મળ્યું આપણને. સર્વેન્દ્રિય વિવર્જિતમ કહેવામાં આવ્યું જ છે. નિર્ગુણ અર્થ સર્વેન્દ્રિય વિવર્જિત જ કરવામાં આવ્યો, એટલે કંઈ જુદો અર્થ થયો હોય એવું જણાતું નથી. યદ્વા જે વાસ્તવમાં અર્થ છે નિર્ગુણમ ગુણરહિતમ, એટલે ગુણનો અર્થ સત્વર, ગુણનો અર્થ ગુણ કાર્ય કરે તો અર્થ થાય. ગુણ ગુણ જ કરો સત્વરજસ્તમસ તો ગુણ રહિત છે. સતઃ કેવલસ્ય ગુણ અનભ્યુપગમાત, પરમા સચ્ચિત આનંદ સ્વરૂપે છે. આ સત કેવલ સતમાં કોઈ પ્રકારના ગુણ નથી. સત કેવલસ્ય માત્ર સત, એમ સદઘનમ ચિદઘનમ કહેશે આગળ. સદ્ધીદમ ચિદ્ધીદમ સદઘનમ ચિદઘનમ આનંદઘનમ. સદઘન માત્ર સત, ચિદઘન માત્ર ચિત્ત, એમાં ગુણનો કોઈ અવકાશ નથી. કેવલસ્ય ગુણ અનુવિગમાત, ટૂંકમાં માત્ર સતમાં કોઈ પ્રકારના ગુણનો સ્વીકાર છે નહીં, કે ગુણ હોવા પણ કહેવાતું નથી, જણાતું નથી. તો કયા ગુણ કહેવાય? ગુણના જુદા અર્થ કર્યા નહીં. બ્રહ્મણ સત્વાદયો રૂપાદયો વા સુખાદયો વા ગુણા. ક્યારેક સત્વરજસ તમસને ગુણ કહેવામાં આવે, ક્યારેક રૂપ રંગને ગુણ કહેવામાં આવે. જેવી રીતે આ ઘડાનો એક રૂપ છે, રંગ છે વગેરે દરેક પદાર્થના. અથવા સુખ દુઃખને ગુણ કહેવામાં આવે. તો બ્રહ્માંડને નિર્ગુણ કહેવામાં આવ્યું એટલે સત્વરજસ તમસ આ બધા ગુણથી રહિત, રૂપ રંગ આ બધા ગુણથી રહિત, કે પછી સુખ દુઃખ આ બધા ગુણથી રહિત. એમ કરીને વ્યાપક અર્થ કર્યો ગુણ શબ્દનો. માત્ર ત્રિગુણ સત્વરજસ તમસ જ નહીં, પણ આ બધાને ગુણનો સમાવેશ કરી લીધો. આમ તો બધા સુખ ગુણમાંથી જ જન્મે છે. સત્વરજસ તમસની જ આ બધી ઉપજ છે. રૂપ રંગ કહો, સુખ દુઃખ કહો, ચાલો. યદ યોગાત સ્વયં ગુણી સ્યાત, તો આ ગુણ ધરાવનાને ગુણી કહેવાય. ગુણીન ગુણા સ્યસ્તિ ગુણીન. એટલે આ બધા આવા સત્વરજસ તમસ કહો, રૂપ રંગ કહો, સુખ દુઃખ કહો, આવા કોઈ ગુણ ધરાવતો હોત તો ભગવાને ગુણી કહ્યો હોત. તો શું થાત ખબર છે? ભગવાન ગુણ ધરાવનાર, ભગવાન સદગુણ ધરાવનાર, ગુણ ધરાવનાર હોય ને, વેદાંતી લોકોને તકલીફ થાય છે. સત્વાદિભિ ગુણિત્વે ગુણનાશાત ગુણિનોપી નાશ હેદી નાશ પ્રસજ્યેત. ગુણી કોને કહેવાય? ગુણ ધરાવનારને. જેમ ધની કોને કહેવાય? ધન ધરાવનારને. ધનનો નાશ થાય તો ધનીનો પણ નાશ થઈ જાય, ખરું ને? તો જે કોઈ એવું ધરાવનાર હોય, એ જે વસ્તુ ધરાવે છે એમ નાશ થાય. ગૃહસ્થ તો એ સંન્યાસ બની ગૃહિત પણ જતું રહે. એટલે ગુણ કઈ વસ્તુ છે? આવનારી જનારી આગંતુક છે, એનું સ્વરૂપ નથી. સ્વરૂપ કોને કહેવાય? જે આગળ જે સ્વાભાવિક હોય. ગુણ કેવો છે? આગંતુક છે. આગંતુક કોને કહેવાય? આવનારો જનારો. આવનારું છે, જનારું પણ છે. અને તો પછી આ સત્વ રજસ, કારણ એવું થાય છે ને, ભગવાન વાળું થાય. જ્યારે પ્રલય કાળ હોય, નિદ્રા હોય, ત્યારે કોઈ ગુણ નથી હોતો, સુખ દુઃખ પણ નથી, બધું જતું રહે છે. એટલે ભગવાન ગુણવાળો જ હોય તો પછી ગુણ ના તો પછી ગુણવાળો પણ ના રહે. કહે છે કે ગુણ નાશાત ગુણનોપી નાશાયતી. ભગવાન મુખ્ય અર્થમાં ગુણ ધરાવનારો હોય તો ગુણનો નાશ થાય તો ગુણીનો પણ નાશ થઈ જાય. એ નાશ પ્રસજ્યેત. ભગવાન સગુણ હોય. આ બધા વેદાંતી લોકો અહીંયા તકલીફો વધી ગયા છે. નિર્ગુણ કહેવાય ને, જો ભગવાન સગુણ હોય તો ગુણ કોને કહેવાય? એનો નાશ થાય તો સગુણનો નાશ થઈ જાય, ગુણ સહિતનો પણ નાશ થઈ જાય.
એવું બધી વૈષ્ણવ સ્વીકારે નહીં ગુણનો નાશ વગેરે. સગુણ એટલે નિર્ગુણ એટલે દુષ્ટ ગુણ ના ધરાવનાર એવું કહે. નિર્ગુણ એટલે આ બધા જે દૂષિત ગુણ ના ધરાવનાર. સગુણ એટલે શ્રેષ્ઠ ગુણ ધરાવનારો, નયા ગુણ નહીં. આપણે ગુણ ધરાવનારો એટલે બધા ગુણ ધરાવનારો. પછી તો સાચું ખોટું બધું આવીએ કે નહીં. ગુણ ધરાવનાર માત્ર અનંત કલ્યાણ ગુણ ગણને લે. કલ્યાણ ગુણ ધરાવનારો છે, કોઈ દૂષિત ગુણ ધરાવનારો એ પ્રકારે કહે છે. બહુ થાય કેવી રીતે વેદાંત કેવી રીતે હોય એટલે એ ચર્ચામાં આપણે નથી પડતા. પણ અહીં તો છે એ ટૂંકમાં જો ભગવાન ગુણ ધરાવનારો હોય તો ગુણી હોય તો ગુણના નાશ સાથે એ ગુણીનો પણ નાશ થઈ જાય તો અનિત્ય બની જાય. એટલે પછી દલીલ કરી કોણે કહ્યું ભાઈ ગુણીનો નાશ નથી થતો. ગુણ ધરાવનાર ગુણી કહો ગુણી નિત્ય છે, ભગવાન નિત્ય છે એટલે ગુણ પણ નિત્ય જ છે. એવું કેમ નહીં? આનંદ કલ્યાણ ગુણગણ નિલય ભગવાનના સર્વોત્કૃષ્ટ ગુણ છે પણ નિત્ય જ છે. ગુણીન નિત્યત્વે તદ્ગુણાનામ આપી નિત્યત્વમિતિ ચેત. અને અહીં શું કહ્યું? ગુણ અનિત્ય છે મળે ગુણી અનિત્ય થઈ જાય. ગુણ નિત્ય છે મળે ગુણ પણ ગુણી નિત્ય છે મળે ગુણ પણ નિત્ય થઈ જાય. સમજ પડી ને? ગુણી કોને કહેવાય? ગુણ ધરાવનાર. ગુણ તો અનિત્ય હોય તો એ ધરાવનાર પણ અનિત્ય થઈ જાય. તો કે નહીં ગુણી નિત્ય છે ભગવાન મળે ગુણ પણ નિત્ય છે. એવું કેમ નહીં? ગુણીન નિત્યત્વે તદ્ગુણાનામ આપી નિત્યત્વમિતિ ચેત. પરમાત્મા ગુણી છે, નિત્ય છે, અને ગુણ પણ નિત્ય છે. ના તન નિત્યત્વે માન અભાવ. તો કે ના ગુણ નિત્ય હોય એના માટે કોઈ પ્રમાણ નથી. ક્યાંય કહ્યું નથી ઉપનિષદમાં કે ગુણ નિત્ય છે. કોણે કહ્યું નથી કહ્યું? સત્ય કામ સત્ય સંકલ્પ હતી. આ ભગવાનના ગુણોનું વર્ણન થયો ક્યાં આવે છે? છાંદોગ્ય ઉપનિષદમાં. સત્ય કામ સત્ય સંકલ્પ. તો સત્ય કામ સત્ય સંકલ્પ. સત્ય એટલે કેવું? જે ત્રિકાલાબાધિત સત્ય કહેવાય. સત્ય કામ શબ્દમાં સત્ય શબ્દનો શું અર્થ કરવો? જે ત્રણેય કાળમાં વિદ્યમાન છે તે ત્રણેયમાંથી અબાધિત છે એવું સત્ય. એવું તમે કહો એ સત્ય શબ્દનો અર્થ અબાધિત કહો તો એ બધા ગુણો નિત્ય થઈ ગયા. સત્ય કામ સત્ય સંકલ્પ એ શ્રુતિ જ કહે છે કે ભગવાનના ગુણ નિત્ય છે. અમે કઈ ગુણી પણ નિત્ય છે, ભગવાનના ગુણ પણ નિત્ય છે. શ્રુતિ જ કહે છે સત્ય કામ સત્ય સંકલ્પ. તો એમાં કહ્યું છે કે નથી કહ્યું? તો કે નહીં. ના અત્રત્ય સત્ય શબ્દસ્ય અમોઘ અર્થકત્વેન નિત્યત્વ બોધકત્વ અભાવાત. ભાઈ સત્ય કામ એટલે શું? જેની કામના સત્ય એટલે નિત્ય છે એવું કહેવાનું પ્રયોજન છે? તો કે નહીં, જેની કામના ક્યારેય નિષ્ફળ જતી નથી. જેમ ભગવાન રામચંદ્રનું બાણ અમોઘ છે, ક્યારે નિષ્ફળ ના જાય. છૂટ્યું એટલે છૂટ્યું, હાથમાં લીધું એટલે પતી ગયો. ટૂંકમાં જ્યારે ભગવાન ગુસ્સો દેખાડ્યો સમુદ્ર તરફ, લાવો લક્ષ્મણ બાણ લઈ આવો, અગ્ન્યાસ્ત્ર લઈ આવો. પછી મૂક્યું, કશું કર્યું નથી, પતી ગયો. એનું કંઈ થવું જોઈએ. હવે સમુદ્ર તો બિચારો ગરગરી પડ્યો, એની વાત બાણ મરાય નહીં. શું કરવાનું? પેલા લોકોને બાણ છોડો. ઉત્તર પ્રદેશની અંદર આવા દુષ્ટ લોકો છે, બહુ રંજાડે છે મને, ચાલો બાણ ત્યાં. એટલે એ બાણ અમોઘ છે જે ક્યારેય નિષ્ફળ ના જાય. વેદાંતિન કહે છે સત્ય સંકલ્પ એટલે નિત્ય સંકલ્પ નહીં. સત્ય નિત્યતા એનો અર્થ સત્યનો અર્થ નથી, એટલે અમોઘ અર્થ છે. એનો સંકલ્પ ક્યારેય નિષ્ફળ ના જાય. ભગવાન સંકલ્પ કરે એ સફળ થાય, અમોઘ એને કહેવાય. કહે છે કે અત્રત્ય સત્ય શબ્દ છે. અત્રત્ય એટલે અહીં, બધી જગ્યાએ નહીં.
સત્ય કામ સત્ય સંકલ્પ અહીં આ જગ્યાએ સત્ય શબ્દનો અર્થ ત્રિકાલ અબાધિત નથી થતો, અમોઘ થાય છે, જે ક્યારે નિષ્ફળ ના થાય, જે જ્યારે સ્ફલિત થાય. ભગવાનનો સંકલ્પ સાચો જ ઠરે, એની કામના સાચી જ ઠરે, ક્યારે નિષ્ફળ ના જાય. એ સત્ય શબ્દનો અર્થ છે. નિત્ય એવો અર્થ નથી. કેમ ભાઈ? એટલે કે અમુક અર્થ કરો તો નિત્ય એવો અર્થ ના થાય. પણ એમાં શું વાંધો? નિત્ય અર્થ કરો શું ખોડું? નિત્યત્વે સૃષ્ટિ કામસ્ય સર્વદા સૃષ્ટિ પ્રસંગાત. જો નિત્ય અર્થ કરો તો નિત્ય કામ નિત્ય સંકલ્પ એવું થાય. ભગવાન સો કામ ભગવાને કામના કરી શેની? બહુ શ્યામ પ્રજાએ બહુ બની જવું, ઉત્પન્ન થવું, તો સૃષ્ટિનો સંકલ્પ કર્યો. જો નિત્ય તો સૃષ્ટિ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. થાય છે, હકીકત છે. પણ નિત્યત્વે સૃષ્ટિ કામ સદા સૃષ્ટિ પ્રસંગાત. પ્રલય આવે જ નહીં. પ્રલયમાં સૃષ્ટિ નથી. ભલે એ સ્થિતિમાં સૃષ્ટિ ચાલતી હોય, પણ પ્રલય કોને કહેવાય? સૃષ્ટિ નથી. સૃષ્ટિ નિત્ય હોય તો સૃષ્ટિ કામ સો કામ સૃષ્ટિ કામ, એમાં નિત્ય જો એની કામના હોય તો સૃષ્ટિ થયા જ કરે, તો પ્રલય આવે જ નહીં. નિત્યત્વે સૃષ્ટિ કામસ્ય સર્વદા સૃષ્ટિ પ્રસંગાત. જો સત્ય શબ્દનો નિત્ય કરવામાં આવે, સત્ય સંકલ્પનો અર્થ નિત્ય સંકલ્પ એવો કરવામાં આવે, સંકલ્પ નિત્ય એવો કરવામાં આવે, તો ભગવાનને સૃષ્ટિનો સંકલ્પ જન્મ્યો તો જન્મ્યા સૃષ્ટિ થયા જ કરે. તો પછી એ બિચારો ઊંઘી જ શકે નહીં. જાગવું જ પડે. પણ એને ઊંઘવું જોવે છે. એ બધું ઘરનું કામ પતાવીને સૂઈ જાય છે. એટલે સર્વદા સૃષ્ટિ પ્રસંગાત. વિકલ્પો નહીં વસ્તુ એથી ગુણાનામ. ગુણ કાય ક્યાં છે? વિકલ્પો નહીં વસ્તુ શોધવાની વસ્તુ છે. ટૂંકમાં આ વિકલ્પ શબ્દ યોગશાસ્ત્રમાં વપરાયેલો છે. 5 પ્રકારની વૃત્તિ કહેવામાં આવી. એમાં વિકલ્પ એક વૃત્તિ છે. પ્રમાણ કહો, વિપર્યય કહો, વિકલ્પ કહો, સ્મૃતિ કહો, આ બધી ભિન્ન ભિન્ન વૃત્તિઓ ત્યાં કહેવામાં આવી. તો વિકલ્પ એટલે શું? શબ્દ જ્ઞાન ઉપાધિ વસ્તુ શૂન્ય વિકલ્પ. વિકલ્પ એટલે શબ્દનું શ્રવણ કરીએ ને એટલે જે જ્ઞાન જન્મે ને એ જ્ઞાનમાં કશું વસ્તુ ના હોય, એમાં કોઈ પ્રકારનો સાર ના હોય. જેમ કે કહેવામાં આવે વંધ્યા પુત્ર, એમ કે વંધ્યા છે ને પુત્ર છે. વંધ્યા પુત્ર એટલે શબ્દો છે, કશું જન્મ આવે એમાં કશું સાર હોય, કઈ વસ્તુ જ નથી ને. આકાશ પુષ્પ, આકાશ પુષ્પ નામની કોઈ વસ્તુ જ નથી. આ પ્રકારના શબ્દ પ્રયોગને વિકલ્પ કહેવામાં આવ્યો. આપણે વૃત્તિ, આવી વૃત્તિ જેમાં કોઈ કન્ટેન્ટ નથી, સાર નથી. નિર્વસ્તુક જ્ઞાન કહેવાય, એને વિકલ્પ કહે છે. વિકલ્પો નહીં વસ્તુ. પછી તો બધી જ વસ્તુ વિકલ્પ જ છે. આ તો ટૂંકમાં જગત આખો વિકલ્પ જ છે, બધી કલ્પના જ છે. વિકલ્પનો અર્થ વિવિધ કલ્પના પણ કરી શકાય. અંતેથી વિકલ્પો નહીં વસ્તુ. જે વિકલ્પ છે ને એ કશું વસ્તુ છે જ નહીં. એથી ગુણાનામ ગુણ કાર્યાપી અવસ્તુત્વ શ્રવણાત. આ રીતે બધા ગુણો અને ગુણોનું કાર્ય, જગતને બધી વસ્તુ છે, એમાં કોઈ વસ્તુત્વ નથી, સાર નથી, સત્યત્વ નથી, કન્ટેન્ટ નથી. અંતેથી સત્ય સંકલ્પમાં સત્ય એટલે નિત્ય એવું ના થાય, માત્ર અમોઘ એવો જ અર્થ કરવો જોઈએ. ટૂંકમાં નિર્ગુણ એટલે ગુણ રહિત. કેવા ગુણ? આ સત્વ રજસ તમસ વગેરે ગુણ રહિત. તો ગુણ શબ્દના 3 અર્થ કર્યા. સત્વાદય એટલે સત્વ રજસ તમસ, રૂપાદય રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ વગેરે, એ પણ ગુણ કહેવાય ને.
આકાશનો ગુણ શબ્દ છે, વાયુનો ગુણ સ્પર્શ છે વગેરે. રૂપાદય કઈ રૂપ એટલે ચક્ષુનો સીધો સીધો દેખાય છે. પેલા આકાશનો ગુણ ને વાયુનો ગુણ આપણે કંઈ જોઈ શકતા નથી. પેલું જે જોઈ શકીએ જેના વિશે નિશ્ચય જન્મે એ આ ચક્ષુનો છે, એટલે રૂપ કયો, રંગ કયો, રૂપાદય. પણ એ બધા ગુણ અશબ્દમ અસ્પર્શમ એ પણ ક્યાં છે? કઠોપનિષદમાં. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ રહિતનું છે. અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યમ અરસમ તથા અગંધ નિત્યવચ્ચ. ગંધમ એ બ્રહ્મ રૂપાદિ અભાવ શ્રવણાત. આમ ઉપનિષદની અંદર બ્રહ્મને પરમાત્માને આ રૂપ રંગ શબ્દ સ્પર્શ રહિતનો કયો છે. માટે આ શબ્દ સ્પર્શ વગેરે ગુણ વગરનો છે ભગવાન, નિર્ગુણ. તો હોય તો શું વાંધો તમને ભાઈ? ભગવાન ગુણ ધરાવતો તો રૂપાદિમત્વે સાવયત્વેન અનિત્યત્વ પ્રસજ્યેત. ભગવાન રૂપ રંગવાળો માનો તો રૂપ રંગ તો અવયવમાં હોય તો અવયવવાળો બની જાય અને તો પછી અનિત્ય બની જાય. માટે ભગવાન નિત્ય રહે નહીં જો રૂપ રંગ ધરાવનારો હોય તો સુખ દુઃખ વગેરે ગુણો ખરા કે નહીં? સુખાદયસ્તુ જ્ઞેયત્વેન ક્ષેત્ર ધર્મત્વાદ. ભગવાને ક્ષેત્રના વર્ણનમાં સુખ વગેરેનો સમાવેશ કરી દીધો. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ એત ક્ષેત્રમ સમાસેન. ભગવાને સ્પષ્ટ રીતે કહ્યું કે ઈચ્છા દ્વેષ સુખ દુઃખ આ બધું ક્ષેત્ર છે, અનાત્મા છે. કે સુખાદયસ્તુ જ્ઞેયત્વેન ક્ષેત્ર ધર્મત્વાદ. ભગવાને પોતાને ક્ષેત્રના ધર્મો કહ્યા કારણ કે આપણે એના સભાન બનીએ ને. સુખ દુઃખ આ બધી વસ્તુ સભાન આપણી જ્ઞાનનો વિષય છે, સભાનતાનો વિષય છે, માટે જ્ઞેય છે, જાણવાનો વિષય છે, અંતેથી ક્ષેત્ર છે, માટે અનાત્મા છે. તો આ બધા અનાત્માના ધર્મ છે. માટે આત્મા જે ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્રનો જ્ઞાતા છે. ક્ષેત્રના ધર્મ ના હોઈ શકે. ક્ષેત્રજ્ઞ છે એ ક્ષેત્ર કરતા વિલક્ષણ છે. સુખ દુઃખ કોના ધર્મ છે? ક્ષેત્રના ધર્મ છે. તો આત્મા જે ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્રને જાણવા છે, એના ધર્મ ના હોઈ શકે. આમ નિર્ગુણ શબ્દના આટલા અર્થ કરવામાં આવ્યા. સત્વરજસ તમસ એ ગુણથી રહિત, શબ્દ સ્પર્શ વગેરે રૂપથી ગુણથી રહિત, સુખ દુઃખ વગેરે ગુણથી રહિત. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. પાછું શ્વેતાશ્વર. ભગવાન સાક્ષી છે, ચેતા સર્વને ચેતનતા પ્રદાન કરનાર છે, કેવળ છે, અદ્વિતીય છે, નિર્ગુણ છે, સર્વગુણથી વિશેષતાઓથી રહિત છે. એ શુત્યાયવ નિર્ગુણતાવધાન. તો ટૂંકમાં સુધી પોતે જ નિર્ગુણ કહે છે ભગવાનને. એટલે ભગવાન પણ અહીંયા નિર્ગુણમ કહે છે, શ્રુતિ પણ નિર્ગુણ કહે છે. આ શ્રુતિ વડે જ નિર્ગુણત્વ અવધારણા છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આમ નિર્ગુણ એવા ટૂંકમાં સાક્ષી છે, ચેતા છે, કેવલ છે, નિર્ગુણ છે. ઇતિ નિર્ગુણત્વ અવધારણા ચ ગુણરહિતમેવ પરમ બ્રહ્મ ઇતિ. તેથી પરમ બ્રહ્મ છે, જ્ઞેય છે, કેવું છે? નિર્ગુણ છે, સર્વગુણથી રહિત છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।